પાટી કુકરમુંડાનો મેળો. શું છે? પાટી કુકરમુંડાનો મેળો. જે રીતના આગળ આપણે જોઈ ગયા ભાઈ, પાટણની અંદર કાત્યોગનો મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટા ભાગે શેની આપ-લે થાય છે? ઊંટની આપ-લે થાય છે. વૌઠાનો મેળો, જેની અંદર ગધેડાની આપ-લે થાય છે. એ રીતના જે આ પાટી કુકરમુંડાનો મેળો છે, ત્યાં સૌથી વધારે બળદોની આપ-લે થાય છે. એક્ઝામની અંદર પૂછાય, ગુજરાતમાં નીચેનામાંથી કયા મેળાની અંદર બળદોની આપ-લે કરવામાં આવે છે? તો આન્સર શું આવશે તમારે? પાટી કુકરમુંડાનો મેળો. ઓકે, ચલો વાત કરીએ આપણે આ મેળાની. તો પાટી જાત્રા એ પાટી માતાના નામે યોજાતો આદિવાસીનો લોકમેળો છે. પાટી ગામ નવનિર્મિત તાપી જિલ્લાની કુકરમુંડા તાલુકામાં આવેલું છે. નકટી પાટી જાત્રા માટે જ્યારે લીલીચારી દેવ પૂજવામાં આવે છે, ત્યારે પૂજારી સામે વચન લે છે કે સારો પાક થશે તો પાટી માતાનો રથ તૈયાર કરીશું. ધેટ્સ મીન્સ કે આ મેળાનું આયોજન કરીશું. એટલે કે આ જે મેળો છે, પાટી કુકરમુંડાનો મેળો, એ તમે કહી શકો કે એ મેળાનું ખાસ મહત્વ બાધારૂપ પણ છે. એટલે કે બાધા માનવામાં આવે છે, અને એ મેળો જ્યારે ભરાય છે ત્યારે એ બાધાના પૂર્ણાહુતિ રૂપે પાટી માતાનો રથ પણ તૈયાર કરીશું, એવી બાધા પણ લે છે. ફરીથી આ જો, આ સેન્ટેન્સ વાંચું છું. પાટી ગામ નવનિર્મિત તાપી જિલ્લાની કુકરમુંડા તાલુકામાં આવેલું છે. કુકરમુંડા તાલુકા, જિલ્લો તાપી આવશે, અને પાટી એ ગામનું નામ છે. પછી નકટી પાટી જાત્રા માટે જ્યારે લીલીચારી દેવ પૂજવામાં આવે છે, ત્યારે પૂજારી સામે વચન લેવામાં આવે છે કે સારો પાક થશે તો પાટી માતાનો રથ તૈયાર કરીશું. બાધા આખડી પૂરી થાય તો અંગત એટલે કે પોતાના રીતે, અથવા તો ગામ દ્વારા, આખા ગામે કોઈ બાધા લીધી હોય તો ગામ દ્વારા, અથવા તો કોઈ પર્સનલ કોઈ વ્યક્તિએ કોઈ બાધા લીધી હોય તો અંગત. તો અંગત અથવા તો ગામ દ્વારા સમૂહમાં એક રથ તૈયાર કરવામાં આવે છે અને ગામોમાં ફેરવવામાં આવે છે. પાટી મેળાની મુખ્ય વિશેષતા એ છે કે ત્યાં બળદોની મોટા પાયે વેપાર કરવામાં આવે છે, એટલે કે આપ-લે થતી હોય છે. તો આવો સરસ મજાનો મેળો છે પાટી કુકરમુંડાનો મેળો. ક્યાં આયોજિત થાય છે? તાપી જિલ્લાની અંદર કુકરમુંડા તાલુકામાં પાટી ગામ આવેલું છે, ત્યાં આયોજિત થાય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.